હેલો. યસ મેમ. સંભળાય છે ને? હા, બસ. આપણે આજે ચાલુ કરીએ છીએ એકમ 1 પ્રણાલી ઉષ્મા ગતિશાસ્ત્ર. આ ચેપ્ટર ની અંદર તમારે બોર્ડ વર્ક વધારે છે, તમને પાછળ અત્યારે દેખાશે નહીં ક્લાસરૂમમાં કે આપણે ઓનલાઈન સ્લાઇડ મૂકીએ છીએ, આપણે વ્યવસ્થિત સમજી શકાય. બરાબર છે. થર્મોડાયનેમિક્સ આપણે પહેલું ચેપ્ટર છે પ્રણાલી થર્મોડાયનેમિક્સ, પ્રણાલી ઉષ્મા ગતિશાસ્ત્ર. પહેલામાં પહેલું ખુલ્લી પ્રણાલી કોને કહેવાય એ આપણને ખબર હોવી. તમને ઘણી પ્રણાલી છે ને આપણે 3 રીતે આપણે બતાવી શકીએ. એક છે બંધ પ્રણાલી, નિરાલી પ્રણાલી. બંધ પ્રણાલી એટલે એવી પ્રણાલી કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનો વિનિમય શક્ય ન હોવાથી શક્ય હોતો નથી. બરાબર. દ્રવ્યનો વિનિમય આવે છે ખુલ્લી પ્રણાલી. એવી પ્રણાલી કે જેમાં અને દ્રવ્યનો તેનો વિનિમય થતો હોય એવી પ્રણાલીને આપણે ખુલ્લી. બરાબર છે. તો આપણે અહીંયા પ્રણાલી ઉષ્મા ગતિશાસ્ત્રનો હવે આપણે જોઈએ. પ્રાર્થના ચાલુ છે કે શું? ક્લાસમાં બેઠા છો? હેલો. મેમ તમારો અવાજ બહુ ધીમો આવે છે. અવાજ માઇકમાં જ બોલું છું, બાકી તો આપણું હેડિંગ છે આંશિક મોલર મુક્ત શક્તિ. એમાં આપણે જોવાનું છે. હવે સંભળાય છે બરાબર? આંશિક મોલર મુક્ત શક્તિ અને રાસાયણિક પોટેન્શિયલ. આંતરિક શક્તિ E, એન્થાલ્પી H, એન્ટ્રોપી S અને મહત્તમ કાર્ય વિધેય A અને મુક્ત શક્તિ G એ વ્યાપક ગુણધર્મો છે. વ્યાપક ગુણધર્મોનો અર્થ શું થાય? કે આવી પ્રણાલી છે દળ, તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. તો આવી એક્સટેન્સિવ પ્રણાલી છે, એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, એને આપણે પ્રણાલી અને બંધ પ્રણાલીમાં આપણે અર્થઘટન કરવાનું છે. કે બંધ પ્રણાલીમાં આપણને ખબર છે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનો વિનિમય ન થતો હોવાથી આવી પ્રણાલીનું થર્મોડાયનેમિક સ્થિતિનું વર્ણન કરવા માટે તાપમાન અને દબાણ પૂરતા છે. પણ જો ખુલ્લી પ્રણાલીની આપણે વાત કરવાની હોય તો આપણે તાપમાન, દબાણ અને દ્રવ્યનો ફેરફારને પણ ગણતરીમાં લેવું પડે. બરાબર છે. તો હવે આપણે બંધ પ્રણાલી માટે મુક્ત શક્તિ G એક તાપમાન અને દબાણનું વિધેય બનશે. વિધેય F એટલે કે G બરાબર
F ઇન્ટુ ટીપી ના ફોર્મમાં લખાય. એટલે કે મુક્ત શક્તિ G છે એ તાપમાન અને દબાણ પર આધાર કેવી રીતે રાખે છે તે આપણે વિકલન દ્વારા દર્શાવી શકાય. કે મુક્ત શક્તિ G છે એનું આપણે તાપમાન અને દબાણના સાપેક્ષમાં આપણે વિકલન કરીએ છીએ. કે મુક્ત શક્તિ G છે તાપમાનની સાપેક્ષમાં વિકલન કરવાથી બરાબર ડાબા T at constant pressure dt. ડાબા એ આંશિક વિકલન બતાવે છે. મુક્ત શક્તિ G નું તાપમાનની સાપેક્ષમાં અચળ દબાણે આપણે પહેલા વિકલન કરીએ છીએ એટલે dt આવશે અહીંયા પછી બીજું આપણે જોઈએ તો મુક્ત શક્તિ G નું દબાણની સાપેક્ષમાં આંશિક વિકલન કરીએ તો આપણે આ રીતે લખાય ડાબા G by ડાબા T at constant temperature into dp. બરાબર છે. એટલે કે મુક્ત શક્તિ G નું તાપમાન અને દબાણની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી તમને આ સૂત્ર મળે છે ડાબા G ડાબા T at constant pressure dt પ્લસ ડાબા G ડાબા T at constant temperature into dp. બરાબર છે. એટલે કે મુક્ત શક્તિ G નું તાપમાન અને દબાણની સાપેક્ષમાં બંધ પ્રણાલી માટે આ પ્રમાણે વિકલન લખી શકે. કેમ બંધ પ્રણાલી માટે તો કે બંધ પ્રણાલીમાં તાપમાન અને દબાણ એ બે જ પરિબળો એટલે બે જ ચલાયમાન રાશિ છે. હવે આપણે જોઈએ કે ખુલ્લી પ્રણાલી માટે તાપમાન દબાણ T તાપમાન એટલે T દબાણ એટલે P તેમજ ખુલ્લી પ્રણાલીના ઘટકો 1 2 3 અપ ટુ J ની મોલ સંખ્યા અનુક્રમે N1 N2 N3 Nj છે. ખુલ્લી પ્રણાલી માટે ગિબ્સ મુક્ત શક્તિ G તાપમાન દબાણ અને પ્રણાલીમાંના જુદા જુદા ઘટકોની મોલ સંખ્યાનું વિધેય હોવાથી આપણે નીચે પ્રમાણે દર્શાવી શકાય. મુક્ત શક્તિ G એ કોનું વિધેય છે? તાપમાન દબાણ ધારો કે એમાં ઘટકો છે N1 N2 N3 up to Nj. એટલે મુક્ત શક્તિ G છે તાપમાન દબાણ અને ઘટકોનું વિધેય છે. તો તમે 10માં ભણી ગયેલા છો કે વિધેયને બતાવવું હોય તો આપણે f ના ફોર્મમાં લખીએ છીએ. એટલે મુક્ત શક્તિ G બરાબર f કેમ લખેલું છે એ વિધેયના ફોર્મમાં લખાવવા માટે કે f N1 N2 N3 up to Nj. તો N1 plus N2 plus N3 up to Nj બરાબર કુલ મોલ સંખ્યા ધારો કે N છે આ ટોટલ સરવાળો છે એના બરાબર આપણે N લખીશું. હવે ખુલ્લી પ્રણાલીના તાપમાન દબાણ અને ઘટકોની મોલ સંખ્યામાં અલ્પ ફેરફાર થાય ત્યારે મુક્ત શક્તિનો ફેરફાર dg આપણે નીચે પ્રમાણે લખી શકીએ. એટલે કે મુક્ત શક્તિ G નો આંશિક વિકલન આપણે બતાવીએ છીએ. એટલે કે dg બરાબર ડાબા G ડાબા T એટલે મુક્ત શક્તિ G નું તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન એટલે કે ડાબા G ડાબા T at constant pressure N1 N2 up to Nj into dt તાપમાનની સાપેક્ષમાં કરીએ છીએ એટલે into dt લખવું પડે. પછી મુક્ત શક્તિ G નું આપણે તાપમાનની સાપેક્ષમાં થઈ ગયું. હવે આપણે દબાણની સાપેક્ષમાં જોઈએ તો ડાબા G ડાબા P
at constant temperature N1, N2, Nj into dP. બરાબર. ત્યાર પછી આવે છે મુક્ત શક્તિ G નું N1 ની સાપેક્ષમાં આંશિક વિકલન. જેની સાપેક્ષમાં તમે વિકલન કરતા હો તો એ સિવાયના એટલે કે N1 સિવાયનું P, P, N2, N3 up to Nj કોન્સ્ટન્ટ આવે. હવે આપણે એને અહીંયા કોન્સ્ટન્ટ તરીકે લખીએ છીએ કે P, P, N2, Nj dN1. કેમ તો કે N1 ની સાપેક્ષમાં આંશિક વિકલન પ્લસ ડાબા G ડાબા N2 PT N1 N3 Nj dN2 એટલે N2 ની સાપેક્ષમાં આપણે વિકલન કરીએ છીએ. પછી આપણે છેલ્લો લીધેલો છે ઘટક Nj ઘટક લીધેલો છે. તો ડાબા G પ્લસ ડાબા G ડાબા Nj at constant pressure temperature N1 N2 up to Nj સિવાયના બધા જ ઘટકો કોન્સ્ટન્ટ રહેશે. ડાબા G ડાબા Nj અને dNg થશે. ફરી એકવાર હું બોલું છું કે મુક્ત શક્તિ G છે તાપમાન દબાણ N1 N2 M3 up to Nj ના ઘટકોનું બનેલું છે. મુક્ત શક્તિ G નું પહેલા તાપમાનની સાપેક્ષમાં પછી દબાણની સાપેક્ષમાં પછી N1 ની સાપેક્ષમાં ત્યાર પછી આપણે N2 ની સાપેક્ષમાં અને છેલ્લે આપણે Nj ની સાપેક્ષમાં વિકલન કરેલું છે. જ્યારે આપણે T ની સાપેક્ષમાં કરીએ છીએ તો T સિવાયના બધા જ પદો એટલે P N1 N2 up to Nj અચળ રહે છે. ત્યાર પછી આપણે P ની સાપેક્ષમાં કરેલું છે તો P સિવાયના ઘટકો P N1 N2 Nj. ત્યાર પછી N1 ની સાપેક્ષમાં કરેલું છે તો PT P P N2 N1 સિવાયના. આ રીતે આપણે આંશિક વિકલન કરીએ છીએ અને મુક્ત શક્તિ G માં થતો ફેરફાર જોઈએ. હવે આપણને એક વસ્તુ અહીંયા લખવાની છે કે આપણે મુક્ત શક્તિ G છે એનું N1 ની સાપેક્ષમાં વિકલન કરી આપણે મુક્ત શક્તિ G નું કોઈ પણ ઘટકની સાપેક્ષમાં વિકલન કરીએ જેને આપણે આંશિક મોલર મુક્ત શક્તિ GI12 અથવા તો મ્યુ કહીએ છીએ. બરાબર. આંશિક મોલર મુક્ત શક્તિ GI12 કોને કહીએ છીએ કે મુક્ત શક્તિ G નું ઘટકની સાપેક્ષમાં એ N1 હોય N2 હોય N3 હોય Nj કોઈ પણ ઘટકની સાપેક્ષમાં આંશિક વિકલન કરીએ છીએ એની જે કિંમત મળે છે એને આપણે આંશિક મોલર મુક્ત શક્તિ GI12 અથવા તો મ્યુ કહીએ છીએ. બરાબર છે. હવે એના આધારે આપણે આંશિક મોલર મુક્ત શક્તિ અથવા તો રાસાયણિક પોટેન્શિયલ ની આપણે વ્યાખ્યા આપીએ છીએ. તો કે રાસાયણિક પોટેન્શિયલ નું અર્થઘટન 1.4 એટલે કે હમણાં જે આપણે સમીકરણ જોયું માંથી સહેલાઈથી મળે છે. અચળ તાપમાને અને અચળ દબાણે આપેલા પદાર્થનું સ્તર ધરાવતી ખુલ્લી પ્રણાલીમાં પદાર્થનો 1 મોલ ઉમેરવામાં આવે ત્યારે જો પ્રણાલીનું સંગઠન બદલાતું ના હોય પ્રણાલીમાં થતા મુક્ત શક્તિના ફેરફારમાં આંશિક ફેરફારને આંશિક મોલર મુક્ત શક્તિ અથવા રાસાયણિક પોટેન્શિયલ કહે છે. બરાબર છે. હવે આપણે જોઈએ
કે ડીજી બરાબર મુક્ત શક્તિ જી નું તાપમાનની સાપેક્ષમાં વિકલન at constant pressure N1 N2 Nj into dt plus ડાબા જી ડાબા પી at constant temperature N1 N2 Nj into dp. બરાબર. હવે આપણે જે મુક્ત શક્તિ જી હતું કે જેને આપણે N1 ની સાપેક્ષમાં વિકલન કરેલું હતું એને આપણે μ1 થી બતાવીએ છીએ μ1 into dn1 plus μ2 into dn2 plus μj into dnj. બરાબર છે. એટલે કે આપણે રાસાયણિક પોટેન્શિયલ આપણે જે કીધું જી નું ભાઈ કોઈનું માઇક ચાલુ થઈ જાય છે ભૂલથી માઇક ચાલુ હોય તો બંધ કરો. એટલે કે μ1 બરાબર આપણે જોયું કે μ1 into dn1 મળશે. કેમ? તો કે રાસાયણિક પોટેન્શિયલ μ છે એનું આપણે N1 ની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ ત્યારે આપણને ઘટકો મળે છે જેને આપણે આંશિક મોલર મુક્ત શક્તિ Gi12 અથવા તો રાસાયણિક પોટેન્શિયલ U1 dn1 U2 dn2 up to μj and dnj U1 U2 અને μj અનુક્રમે ઘટક 1 2 અને j ના રાસાયણિક પોટેન્શિયલ છે. Dg at constant pressure and temperature dn1 plus u2 dn2 up to μj dnj. પ્રણાલીના ઘટકો 1 2 અને j ની મોલ સંખ્યા અનુક્રમે n1 n2 up to nj ફિક્સ હોય તો એનું આ સમીકરણનું સંકલન કરીએ આપણે તો dg નું g થઈ જાય at constant pressure temperature n1 up to nj બરાબર n1 μ1 પ્લસ n2 μ2 up to nj μj. બરાબર. તો આ સમીકરણ અચળ તાપમાન અને અચળ દબાણે પ્રણાલીની કુલ મુક્ત શક્તિના મૂલ્યમાં મિશ્રણના ઘટકનો પ્રત્યેક મોલ ફાળો આપે છે. હવે જોઈએ ગિબ્સ ડ્યુહામ સમીકરણ કે ગિબ્સ ડ્યુહામ સમીકરણમાં આપણે તમારે એસવાય માં આવી ગયેલું છે. બરાબર છે. ગિબ્સ ડ્યુહામ સમીકરણ એ સમીકરણમાં આપણે જોયેલું હતું કે બે ઘટકો માટે તમારે ગિબ્સ ડ્યુહામ સમીકરણ તારવવાનું હોય તો n1 dmu1 પ્લસ n2 dmu2 બરાબર 0. બરાબર. આ તમારું અથવા તો આપણે એમ કહી શકીએ સમયસન ni ડી એમઆઈ એટલે કે અથવા તો આપણે એવું કહીએ કે સમયસન ni ઇન્ટુ ડી મ્યુ આઈ એટલે કે રાસાયણિક પોટેન્શિયલ છે એના બરાબર 0 થવું જોઈએ. મોલની સંખ્યા અને રાસાયણિક પોટેન્શિયલની કિંમતનો સરવાળો 0 થવો જોઈએ.
તો હવે આપણે જોઈએ કે ધારો કે ખુલ્લી પ્રણાલીનું તાપમાન અને દબાણ અનુક્રમે ટી અને પી છે, તેમજ પ્રણાલીના ઘટકો 1, 2 અને જેની મોલ સંખ્યા અનુક્રમે N1, N2 અપ ટુ Nj છે. તો ખુલ્લી પ્રણાલી માટે ગિબ્સ મુક્ત શક્તિ G દબાણ, તાપમાન અને પ્રણાલીમાંના જુદા જુદા ઘટકોની મોલ સંખ્યાનું વિધેય હોવાથી આપણે નીચે પ્રમાણે દર્શાવી શકાય. P બરાબર P તાપમાન, દબાણ N1 up to Nj. હમણાં જે આપણે વાત કરી છે એ જ વાત કરવાની છે. બરાબર, અચળ તાપમાને અને અચળ દબાણે પ્રણાલીના ઘટકોની મોલ સંખ્યામાં અલ્પ ફેરફાર થતો હોય ત્યારે આંશિક મોલર મુક્ત શક્તિમાં થતો ફેરફાર આપણે આ પ્રમાણે દર્શાવી શકાય કે ડીજી એટલે કે ડાબા જી, ડાબા N1. હવે અહીંયા આપણે કન્ડિશન કઈ મૂકી છે? અચળ તાપમાન અને અચળ દબાણ. એટલે કે તાપમાન અને દબાણ વાળા જે પેરામીટર છે એ આપણા કેન્સલ થઈ જાય, ઝીરો થઈ જાય. કેમ? તો કે અચળ તાપમાન અને દબાણની વાત કરીએ છીએ તો કે અચળ તાપમાન અને દબાણે પ્રણાલીના ઘટકોની મોલ સંખ્યામાં અલ્પ ફેરફાર થતો હોય ત્યારે આંશિક મોલર મુક્ત શક્તિમાં થતો ફેરફાર આપણે ડીજી બરાબર ડાબા જી, ડાબા N1 P પ્રેશર, તાપમાન N2 up to Nj dN1 પ્લસ ડાબા જી, ડાબા N2 કોન્સ્ટન્ટ પ્રેશર, તાપમાન N1 up to Nj dN2 પ્લસ ડાબા જી, ડાબા Nj પ્રેશર, તાપમાન, ઘટકોની મોલ સંખ્યા N1, M2 up to Dn છે. એટલે શરૂઆતમાં શું હતું કે તમારે તાપમાન અને દબાણનો પણ આપણે ઉપયોગ કરતા હતા. આ સમીકરણ અહીંયા આ જે તાપમાન અને દબાણ વાળું જે છે તમારી આગળ આ જો 1.3 સમીકરણ, અહીંયા આપણે જે દબાણ છે આ દબાણ વાળું ઘટક અને તાપમાન વાળું ઘટક કન્ડિશન આપણે મૂકીએ છીએ અચળ તાપમાન અને અચળ દબાણે તો આ બે કિંમત આપણે 0 લખવી પડે. આપણે જે અહીંયા વિકલન કરેલું છે એમાં આપણે તાપમાન દબાણનો ઉલ્લેખ કરેલો નથી, અથવા તો આપણે એવું કહી શકીએ કે અચળ તાપમાન અને દબાણ હોવાથી આપણે આ સમીકરણને આ રીતે લખેલું છે. હવે આપણે એક જ મિનિટ સ્લાઇડ તમને મૂકી આપું છું. આપણે ગિબ્સ-ડ્યુહામ સમીકરણની વાત કરી કે એ મુક્ત શક્તિ G તાપમાન અને દબાણના ઘટકોનું વેલ્યુ બતાવે છે. હવે આ મુક્ત શક્તિ G છે એનું આપણે આ કન્ડિશનને આધારે અચળ તાપમાન અને દબાણે આપણે આગળની કિંમતો 0 થઈ જાય છે. એટલે મુક્ત શક્તિ G N1 ની સાપેક્ષમાં, પછી મુક્ત શક્તિ G નું N2 ની સાપેક્ષમાં અને મુક્ત શક્તિ G નું Nj ની સાપેક્ષમાં આંશિક વિકલન કરીએ છીએ. તો આપણને ખબર છે કે મુક્ત શક્તિ G નું
N1 ની સાપેક્ષમાં આપણે વિકલન કરીએ તો આંશિક મોલર મુક્ત શક્તિ, બરાબર સમજી લેજો. કોઈ પણ થર્મોડાયનેમિક્સ રાશિ હોય કે મુક્ત શક્તિ G હોય, પદ હોય, એન્ટ્રોપી હોય, એને આપણે જો ઘટકના મોલ સંખ્યાની સાપેક્ષમાં આંશિક વિકલન કરવામાં આવે તો આપણને આંશિક મોલલ જે રાશિ હોય તે મળે. ત્યાં આપણે G ની વાત કરીએ છીએ તે આંશિક મોલર મુક્ત શક્તિ બતાવે છે. એટલે કે G1 બાર, G2 બાર, GJ બાર અનુક્રમે 1, 1, 2 અને J આંશિક મોલર મુક્ત શક્તિ દર્શાવે છે. આંશિક મોલર મુક્ત શક્તિ રાસાયણિક પોટેન્શિયલ ની બરાબર હોવાથી આપણે અહીંયા GI બાર ની જગ્યાએ આપણે શું લખીશું? μ1 dn1 plus μ2 dn2 up to μj dnj. ત્યાર પછી આપણે જોઈએ કે આપેલા સમીકરણનું સંકલન કરતા આપણને આ સમીકરણ મળે છે. સંકલન કરતા એટલે કે G બરાબર n1 plus μ2n2 plus jnj. બરાબર, આ સમીકરણ મળે છે. સંકલન કરવાથી કઈ રીતે સંકલન તમને ખબર હોવી જોઈએ કે આપણે સંકલન અને વિકલન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. આપણે ડીજી છે તે વિકલનના ફોર્મમાં લખેલું છે. હવે એનું સંકલન કરો એટલે એકલું G થઈ ગયું. dn1 છે એનું સંકલન કરો એટલે n1 થઈ ગયું. G બરાબર 2n1 plus μ2n2 up to μjnj. તમને સંકલન કરવાથી આ વેલ્યુ મળે છે. હવે અચળ તાપમાને અને દબાણે પ્રણાલીની મુક્ત શક્તિ પ્રણાલીના પ્રત્યેક ઘટક માટે n પદોના સરવાળાના રૂપમાં દર્શાવી શકાય છે. સમીકરણની અંદર 1.12 નું ફરીથી વિકલન કરીએ છીએ. તો હવે તમને વિકલન માટે વિકલનનો ગુણાકારનો નિયમ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ G નું વિકલન કરો એટલે dg 1 ને કોન્સ્ટન્ટ રાખો, n1 નું વિકલન કરો dn1 થશે. તો n1 ને કોન્સ્ટન્ટ રાખો અને મ્યુ નું વિકલન કરો dμ1 પ્લસ μ2 ને કોન્સ્ટન્ટ રાખો અને n2 નું વિકલન કરો કે dn2 થશે. ત્યાર પછી n2 ને કોન્સ્ટન્ટ રાખો, μ2 નું વિકલન કરો એટલે dμ2 થશે અપ ટુ nj. એટલે કે જે ઘટક સુધી ફરીથી μj ને કોન્સ્ટન્ટ રાખો dnj નું વિકલન થશે, dnj થશે પ્લસ nj dμg. એટલે કે મુક્ત શક્તિ G નું રાસાયણિક પોટેન્શિયલ μ અને ઘટક સંખ્યા n1 નું આપણે વિકલનના ગુણાકારના નિયમ પ્રમાણે આપણે વિકલન કરેલું છે. હવે જે વિકલન વાળા પદો છે એટલે કે μ1 dn1 એટલે કે 1 1 વાળા પદો μ1 dn1 μ2 dn2 up to μj dnj plus n1 dμ1 plus n2 dμ2 plus nj dμj. એટલે કે સમીકરણ આગળના સમીકરણ પ્રમાણે જોઈએ તો આની કિંમત કેવી આવશે? 0 આવશે. n1 dμ1 n2 dμ2
કઈ રીતથી કે આ બંનેની કિંમત સરખી આવશે. કઈ રીતે એટલે કે μ1 dn1 પ્લસ μ2 dn2 અપ ટુ μj dn છે એના બરાબર આપણે રાસાયણિક મુક્ત શક્તિનો ફેરફાર ગિબ્સ મુક્ત શક્તિનો ફેરફાર ડીજી બતાવીએ તો ડીજી ડીજી કેન્સલ થઈ જાય એટલે n1 d μ1 પ્લસ n2 અપ ટુ nj d μj બરાબર 0. અથવા આપણે એવું કહી શકીએ સમયસર ni d μi બરાબર 0. સમીકરણ 1.14 ને 1.15 ગિબ્સ ડ્યુહામ સમીકરણ બરાબર છે. બે ઘટક વાળી પ્રણાલી માટે આપણે બાકીના ઘટકોની કિંમત નથી. n1 d μ1 પ્લસ n2 d μ2 ઇક્વલ ટુ 0. તે d μ1 બરાબર માઇનસ n2 ના છેદમાં n1 d μ2 બરાબર. એટલે આપણને એવું કહે છે કે દ્રાવણના બે ઘટકોના રાસાયણિક પોટેન્શિયલ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. બરાબર. આટલી કિંમત તમને મળી ગઈ. આ તમારે SY માં આવી ગયેલું સમીકરણ છે. બરાબર. એના ઉપરથી આપણે કેટલાક અગત્યના પરિણામો તારવવાના છે. તો કે બંધ પ્રણાલી માટે આપણે વાત કરીએ કે બંધ પ્રણાલીના જુદા જુદા ઘટકોની મોલ સંખ્યા બદલાતી નથી. આથી બંધ પ્રણાલી માટે dn1 dn2 અપ ટુ dnj ના મૂલ્યો શૂન્ય છે. તેથી બંધ પ્રણાલી માટે સમીકરણ આપણે આ પ્રમાણે લખી શકીએ. બંધ પ્રણાલી માટે શું કરવું પડે? તાપમાન અને દબાણના ઘટકોને આપણે કન્સિડર કરવાના છે. પ્રણાલીમાં dn1 dn2 ના મૂલ્યો શૂન્ય એટલે કે એની કિંમત અચળ હોય છે. બંધ પ્રણાલી માટે ઘટકો છે એનું દળ છે તે બદલાતું નથી. તેના મોલ સંખ્યા બદલાતી નથી. માટે એની કિંમત બરાબર ડાબાજી at constant pressure n1 nj into dt plus ડાબા p at constant temperature n1 up to nj into dp. હવે બંધ પ્રણાલીમાં અતિ સૂક્ષ્મ ફેરફાર માટે dg બરાબર vdp minus sdt. હવે અહીંયા તમારે આ સમીકરણ આવી ગયેલું છે. તો આપણે આ vdp છે એને આ dp સાથે સરખાવીએ છીએ. તો ડાબાજી by ડાબા p at constant temperature n1 up to nj equal to v. પછી આવે છે ડાબા t at constant pressure n1 up to nj minus s. એટલે કે મુક્ત શક્તિમાં દબાણની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી તમને કદની કિંમત મળે છે. મુક્ત શક્તિ G નું તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી એન્ટ્રોપીનો ફેરફાર મળે છે. ત્યાર પછી આપણે જોવાનું છે તાપમાન સાથે રાસાયણિક પોટેન્શિયલનો ફેરફાર. તો હમણાં આપણે જે સમીકરણ મેળવેલું છે કયું આ સમીકરણ ડાબાજી. હવે આ તાપમાનની સાપેક્ષમાં કીધું છે એટલે કે આ જે તાપમાનની સાપેક્ષમાં જે સમીકરણ છે એનું હું ઘટકની સાપેક્ષમાં આંશિક વિકલન કરું છું. તો ડાબા સ્ક્વેર જી ડાબા ટી ડાબા ni ઇક્વલ ટુ
માઇનસ ડાબા એસ ડાબા એનઆઈ ટી N1 up to Nj માઇનસ SI બાર. બરાબર. હવે આગળ આપણું સમીકરણ છે. સૌથી પહેલા આપણે સમીકરણ ડેરાઈવ કર્યું છે આ સમીકરણ 1.3 ની અંદર એને આપણે મ્યુના ફોર્મમાં લખીએ છીએ. એ સમીકરણનું આપણે તાપમાનની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ. ડાબા G ડાબા N આપણું સમીકરણ છે મેઇન. એનું આપણે તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન કરીએ છીએ તો રાસાયણિક પોટેન્શિયલ μi તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન કરો ડાબા μi બાય ડાબા T N1 up to Nj એટલે કે આ સમીકરણ 1.15 અને 1.16 ઉપરથી એટલે કે આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ તો રાસાયણિક પોટેન્શિયલ મ્યુ છે એનું તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી SI બાર મળે છે. ખ્યાલ આવે છે? એટલું યાદ રાખવાનું કે એન્ટ્રોપીનું NI ની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી તમને આંશિક મોલર એન્ટ્રોપી મળે છે. પણ રાસાયણિક પોટેન્શિયલ મ્યુનું તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી SI બાર આંશિક મોલર મુક્ત શક્તિ આંશિક મોલર એન્ટ્રોપી જેમ આપણે આંશિક મોલર મુક્ત શક્તિ કહીએ છીએ તેમ SI બાર ને આંશિક મોલર એન્ટ્રોપી કહીએ છીએ. ત્યાર પછી આવે છે દબાણ સાથે રાસાયણિક પોટેન્શિયલ નો ફેરફાર. એટલે આપણું આગળનું સમીકરણ છે એને આપણે NI ની સાપેક્ષમાં વિકલન કરીએ બીજી વાર એટલે d2G ડાબા NI ડાબા P તો કદની સાપેક્ષમાં એનું આપણે NJ ની સાપેક્ષમાં વિકલન કરો તો VI બાર મળે છે. આગળ જે હમણાં સમીકરણ બતાવ્યું મેં 1.3 રાસાયણિક પોટેન્શિયલ વાળું તો આપણે એને P ની સાપેક્ષમાં વિકલન કરીએ તો રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નું આંશિક દબાણ PI ની સાપેક્ષમાં વિકલન કરવાથી આપણને આંશિક રાસાયણિક પોટેન્શિયલનું દબાણની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી તમને VI બાર મળે છે. ઇન શોર્ટ ફરી તમને થોડું ખ્યાલ આપી દઉં. આપણને કેટલાક અગત્યના પરિણામો એવું હેડિંગ છે તો આપણને આ પરિણામો ઉપરથી આપણે એવું કહી શકીએ કે તાપમાન સાથે રાસાયણિક પોટેન્શિયલ નો ફેરફાર એનો અર્થ એવો થાય કે રાસાયણિક પોટેન્શિયલ મ્યુ છે એનું તાપમાનની સાપેક્ષમાં આપણે આંશિક વિકલન કરવામાં આવે ત્યારે દબાણ અને ઘટકોની સંખ્યા અચળ રાખીએ ત્યારે આપણને માઇનસ SI બાર મળે છે. એટલે કે આંશિક મોલર એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળે છે. તમારે યાદ રાખવાનું શું છે એ સમજાવું છું. આંશિક મોલર એન્ટ્રોપી SI બાર ની કિંમત માઇનસ માં આવે છે એ કિંમત તમને બે રીતે મળે છે. એક તો તમે એન્ટ્રોપી છે એનું તમે ઘટકની સાપેક્ષમાં તાપમાન દબાણ બાકીના ઘટકોની મોલ સંખ્યા અચળ રાખો ત્યારે તમને આ કિંમત મળે છે.
એન્ટ્રોપી S એનું તમે કોઈ પણ ઘટકની સાપેક્ષમાં આંશિક વિકલન કરો ત્યારે તમને માઇનસ SI બાર મળે છે. SI બાર એનો અર્થ શું થાય? આંશિક મોલર એન્ટ્રોપી. બરાબર છે? એન્ટ્રોપી નું NI ની સાપેક્ષમાં વિકલન કરો માઇનસ SI બાર મળે છે. પણ રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નું તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી તમને માઇનસ SI બાર મળે છે. બરાબર? એનો અર્થ શું થાય? આંશિક મોલર એન્ટ્રોપી એટલે કે રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નો તાપમાનના ફેરફાર સાથે તમને માઇનસ SI બાર મળે છે. તો MCQ હોય તો તમને આ રીતે પૂછાય. પણ તમારે સેમ 5 આમ તો ડિસ્ક્રિપ્ટિવ જ છે, પણ જો MCQ પેટર્નમાં પૂછાય તો રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નું તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી આંશિક મોલર એન્ટ્રોપીની માઇનસ કિંમત તમને મળે છે. આ તમારું અગત્યનું પરિણામ છે. કઈ રીતથી આવે છે? તો મુક્ત શક્તિ V છે, તાપમાનની સાપેક્ષમાં વિકલન કરો છો. બીજું તમે રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નું તાપમાનની સાપેક્ષમાં. ત્યાર પછી અગત્યનું પરિણામ છે દબાણ સાથે રાસાયણિક પોટેન્શિયલમાં ફેરફાર. કે આપણે જોઈએ એ આપણે જોયું, પણ એનું અગત્યતા શું છે? તો કે અહીંયા જે આંશિક મોલર કદ જે તમને મળશે એ આદર્શ વાયુઓની પ્રણાલીની બાબતમાં રાસાયણિક પોટેન્શિયલ શોધવા માટે ઉપયોગી થશે. તો Vi બાર એટલે કે Vi ઘટકનું એટલે કે Vi છે એ ઘટક I નું આંશિક મોલર કદ છે. એને આપણે Vi બાર થી બતાવ્યું છે. તો આપણને Vi બાર છે આપણને બે રીતે મળે છે. એક તો કદનું એના ઘટકની સાપેક્ષમાં મોલ ઘટકની સાપેક્ષમાં આંશિક વિકલન કરવામાં આવે ત્યારે તાપમાન, દબાણ અને N1 up to N જે ઘટકોને અચળ રાખીએ છીએ ત્યારે આપણને I ઘટકનું આંશિક મોલર કદ Vi બાર મળે છે. એ જ રીતથી બીજું સમીકરણ આપણને Vi બાર નું મળે છે અગત્યનું, કે રાસાયણિક પોટેન્શિયલ મ્યુ છે એનું દબાણની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી એ સમયે તાપમાન અને તેમાં રહેલા મોલ ઘટકોની સંખ્યાને અચળ રાખીએ છીએ ત્યારે આપણને Vi બાર મળે છે. બરાબર છે? Vi બાર એટલે કે આંશિક I ઘટકનું આંશિક મોલર કદ. ખ્યાલ આવે છે? એટલે કે SI બાર ની આપણે વાત કરીએ તો એન્ટ્રોપીનું N ઘટકની સાપેક્ષમાં આંશિક વિકલન અને રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નું તાપમાનની સાપેક્ષમાં આંશિક વિકલન હોય તો આપણને SI બાર મળે છે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ દબાણ સાથે રાસાયણિક પોટેન્શિયલ નો ફેરફાર એટલે કે રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નું દબાણની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી Vi બાર મળે છે. તો આપણે શોર્ટમાં કહીએ અગત્યના પરિણામો આપણે જોયા આપણે. પણ તમારે આમાં એટલું જ યાદ રાખવાનું છે, આવું પૂછાતું નથી પણ તમારે એનો ઉપયોગ આવે છે આગળ. તો તમારે યાદ શું રાખવાનું છે? આટલું જ યાદ રાખવાનું છે. તાપમાન સાથે રાસાયણિક પોટેન્શિયલ નો ફેરફાર છે તે આંશિક મોલર એન્ટ્રોપી બતાવે છે.
નોટ હોય તો લખી નાખો સાઈડ પર. તાપમાન સાથે રાસાયણિક પોટેન્શિયલ નો ફેરફાર એ આંશિક મોલર એન્ટ્રોપી ની નેગેટિવ વેલ્યુ બતાવે છે. રાસાયણિક પોટેન્શિયલ મ્યુ તાપમાનની સાપેક્ષમાં જે ફેરફાર આપણે બતાવવાનો છે એ -SI12 મળશે. દબાણ સાથે રાસાયણિક પોટેન્શિયલ નો ફેરફાર જે મળે છે એ રાસાયણિક પોટેન્શિયલ મ્યુ નું દબાણની સાપેક્ષમાં આંશિક વિકલન કરવાથી આંશિક મોલર કદ મળે છે Vi12. બરાબર? બધાને બરાબર સંભળાયું હતું? તો કે આજે કદાચ તમારા ક્લાસરૂમમાં નંબર પાડવાના હશે એટલે આપણે ઓનલાઈન લીધું છે. અને બીજું કે હવે 2 અઠવાડિયા કે 3 અઠવાડિયા સુધી એક્ઝામ ચાલે છે. TY સેમ 6 TY BSc સેમ 6 ની એક્ઝામ ચાલે છે. એટલે તમારા ક્લાસરૂમમાં પણ તમારા નંબરો પાડેલા હશે. એટલે આપણે લગભગ ઓનલાઈન લઈશું. કે ત્યારે ઓનલાઈન લેવાનું હશે ત્યારે હું તમને એડવાન્સમાં જાણ કરી દઈશ. બરાબર છે? આમ બી પ્રેક્ટિકલ તમારા ચાલતા નથી. કેમ કે એક્ઝામ ચાલે છે એટલે પ્રેક્ટિકલ બી શક્યતા નથી હમણાં. એટલે આપણે અત્યારે એક્ઝામ ચાલુ હોવાથી ઓનલાઈન લઈશું. આ બધા ક્લાસમાં બેઠા છે કે પછી ઘરે? ચાલો બરાબર, અહીંયા આપણે પૂરું કરીએ છીએ.